बारिश पिछली रात से हो रही है उससे लेके वलसाड़ में कितने जगह प्रभावित हुई है और किन किन जगहों पे कार्यवाही हो रही है? इसमें सतत रात से मूसलाधार बारिश वलसाड़ ज़िले में हो रही है। इसमें विशेष रूप से वलसाड़ शहर और उसके आसपास के विस्तारों में 22 से 24 इंच के बीच में बारिश हुई है। ज़िले के अंदर पूरे ऐसे दक्षिण गुजरात के अंदर पूरी आगाही थी, उसी के भाग रूप में ज़िले के अंदर और भी जगह बारिश हुई है, जिसमें पारडी के अंदर 13 इंच के आसपास बारिश हुई है। धर्मपुर कपराड़ा में 5-5 इंच बारिश हुई है और इस कारण से बरसात एक साथ तेज़ी से आने की वजह से बरसात में जो नीचे जो लो लाइंग एरियाज थे वहाँ पे पानी भर गया था और उसके बाद रात को 3 बजे के आसपास पूरे तंत्र को हम लोगों ने इकट्ठा किया और उसके बाद टीम बनाई वार्ड वाइज और जहाँ जहाँ लो लाइंग एरियाज थे डिजास्टर प्लान के हिसाब से उनके हिसाब से लोगों को इकट्ठा किया और जेसीबी के द्वारा और लोगों के सहयोग के द्वारा लोगों ने भी हमें सबसे सामने से फ़ोन करके और बताया गया और मीडिया के सहयोग से पूरा काम संपन्न हो पाया और उसके बाद हम लोगों ने जितना भी लो लाइंग एरियाज था उसमें इवैक्यूएशन की जहाँ ज़रूरत पड़ती वहाँ इवैक्यूएशन के लिए भी उनको बोला गया, उसके लिए भी अल्टरनेटिव अरेंजमेंट रखा गया। साथ में ज़रूरत पड़ती तो स्कूल्स के अंदर फूड पैकेट्स के लिए रसोड़ा चालू करना था तो उसके लिए भी इंतजाम किए गए और अब उसके बाद जब पूरा एक बार हम लोगों का प्लान सेटल हो गया उसके बाद सभी टीम के साथ में एक बार एक जगह जाकर के हम लोग जहाँ जहाँ लोग अफेक्टेड हुए हैं, किसी का मकान गिरा हो, किसी को हानि हुई हो तो उससे मुलाकात कर रहे हैं ताकि किसी भी तरह की सरकार की तरफ से सहायता की आवश्यकता है तो हम लोग उनके साथ में। सर कुछ कैजुअलिटी का कुछ नहीं, इसमें एकाधिक मकान जो गिरा है जो हमारे ध्यान पे आया है उस मकान के लिए हम लोग उसको सहायता देंगे और जो भी अगर कुछ कहते हैं किसी का अगर इसमें कुछ नुकसान हुआ होगा तो उसका फ़ायदा या उसका हमें रिपोर्ट होगा तो वी विल टेक एक्शन ऑल्सो। पर कोई जान मान की हानि नहीं हुई है और अभी पानी रिसीड कर गया है और ऊपर क्या कहते हैं बारिश भी धीरा हो गया है, इसलिए कोई प्रश्न नहीं है। थैंक यू। કે આવી રીતની એક સિચ્યુએશન ઊભી થઈ છે તો કલેક્ટર સાહેબ પાસેથી આપણે સૂચના મળી અને ત્યારે જિલ્લાના જેટલા પણ વહીવટીતંત્રમાં જેટલા પણ વિભાગો છે આ બધા એકજૂથ થઈને અને હું સાહેબના જોડે સંકળાઈ ગયા અને પછી નગરપાલિકામાંથી પણ સોનલબેન છે, પ્રમુખશ્રી અને બાકી બધા સ્ટાફ આવી ગયા છે અને બધા લોકો મળીને એક ટીમ બનાવી અને જેટલા પણ આપણા અસરગ્રસ્ત એરિયા છે આની એક યાદી બનાવીને મેપ ઉપર જોયું અને ટીમ લીડર્સ બનાવીને અને પછી કોર્પોરેટરો પણ એમાં જોડાયા તાકી લોકો જોડે સંકળાઈ લે અને પછી કામ કરવામાં આવ્યું। હાલ પારડીના ધારાસભ્ય અને વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કનુભાઈ હાલ અમારી સાથે છે। કનુભાઈ, આખી ટીમ લાગી ગઈ છે વિસ્તારોમાં ફરવા માટે, શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? વલસાડમાં ભારે વરસાદના લીધે વોટર લોગિંગની પરિસ્થિતિ છે, એમાં ફ્લડ જેવું નથી પણ જે રીતે પાણી કાઢવાની જે વ્યવસ્થા તંત્રએ મળસ્ક 3 વાગ્યાથી ઉપાડી લીધી એ પ્રશંસનીય છે અને પાણી અત્યારે બધી જગ્યાએથી ઓછું થઈ ગયું છે અને જે રીતે વ્યવસ્થા તંત્ર કામે લાગી ગયું છે મારા હિસાબે અમે સાંજે 4:30 વાગે પાછું જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં રિપેરિંગ કરવાની પણ પ્રવૃત્તિ કરવાના છે અને જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેટરો, મ્યુનિસિપાલિટીના પ્રમુખ સોનલબેન સોલંકી તેમજ તંત્ર એક સાથે રહીને ફૂડ પેકેટથી માંડીને બધી જે વ્યવસ્થા કરી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તંત્ર સાથે બધા ધારાસભ્ય ભરતભાઈ પટેલ ને અમે વિઝિટ કરીને લોકોને એમના પ્રશ્નો શું છે, એમની તકલીફમાં સાથે છે એ અહેસાસ કરાવ્યો, એ એક સારામાં સારો પ્રયત્ન થયો। મીડિયાનો પણ સહકાર સારો રહ્યો। જી થેન્ક યુ। રોલિંગ। વલસાડના ધારાસભ્યશ્રી પણ અત્યારે અમારી સાથે છે। ભરતભાઈ, જે પરિસ્થિતિ વલસાડ શહેરની આજુબાજુના વિસ્તારમાં છે, આપ પણ અન્ય વિસ્તારોમાં ફરીને આવ્યા છો, શું જોઈ રહ્યા છો? જે મળસ્કેથી જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એને સમગ્ર મુલાકાત સમગ્ર ટીમ વહીવટીતંત્ર અને અમારા પદાધિકારીઓ કાર્યકર્તાઓ સાથે અમે જે મુલાકાત લઈ રહ્યા છે અને નગરપાલિકા અને કાર્યકર્તા અને વહીવટીતંત્ર દ્વારા જ્યાં જ્યાં જે એક્શન લેવાના તે એક્શન લઈ રહ્યા છે અને પરિસ્થિતિ કાબૂમાં છે અને હવે વરસાદ પણ થોડો ઓછો થયો છે એટલે પરિસ્થિતિ ગંભીર નથી પણ જેને જેને અસર થઈ છે એ ફૂડ પેકેટની, જમવાની, રહેવાની બધી સગવડ તંત્ર દ્વારા કરવામાં આવી છે।
જગ્યાઓ ઉપર જઈ રહ્યું છે, તમામ વ્યવસ્થાઓ ઊભી કરાઈ રહી છે. આ સાથે સાથે સૌથી સારી વાત એ છે કે વરસાદ અટકી ગયો છે, તેને કારણે આ કામગીરી પણ ખૂબ ઝડપભેર થઈ રહી છે. જે પ્રમાણેનું તમામ લોકો સાથેનું સિંક્રોનાઇઝેશન કરવાનું હતું એ થઈ ચૂક્યું છે. જે જગ્યાએ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવાની હતી તે પણ થઈ રહી છે. માધ્યમ દ્વારા, મીડિયા દ્વારા એ પણ અત્યારે કહેવાઈ રહ્યું છે અગર કોઈ વિસ્તારમાં સમસ્યા હોય તો ફ્લડ કંટ્રોલ કે કલેક્ટર ઓફિસનો આપ તુરંત સંપર્ક કરી શકો છો, અથવા તો તમારા સ્થાનિક પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો કે જે તુરંત કલેક્ટર ઓફિસને જાણ કરી શકે છે. તંત્ર પોતાની સંપૂર્ણ તૈયારી સાથે જે કંઈ પણ ઘટે તેની પૂર્તિ કરવા માટે તૈયાર છે. હાલ પણ તેઓ નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે કે જેથી કરીને અગર ભરતીનો સમય આવે તો તે સમયે શું જરૂરી છે તેનું પણ નિરીક્ષણ થઈ રહ્યું છે અને એ વિસ્તારોમાં પણ તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ જઈ રહ્યા છે. વલસાડમાં જે છેલ્લા 12 કલાકમાં 23 થી 24 ઇંચ જે વરસાદ પડ્યો તેની સામે સવારથી મળસ્કેથી જે સમગ્ર વહીવટીતંત્ર, કલેક્ટર, ડીડીઓ તથા અમે બંને અમારા જિલ્લાના પ્રમુખ શ્રી કનુભાઈ અને હું પોતે સવારથી હાજર રહીને દરેક વિસ્તારની મુલાકાત લઈને જ્યાં જે એક્શન લેવા પડે તે એક્શન વહીવટીતંત્ર તરફથી લેવામાં આવ્યા છે. અને સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ સહિતની ટીમ પર સાથે રહીને જ્યાં પાણી જે અટકી રહે એવા સંજોગો હતા એ JCB અને બીજી મશીનરી સાથે એના પાણીનો વે એ સરખો જાય એ રીતની સગવડ કરી. અને વલસાડમાં જે પાણીનો ભરાવો હતો એ થોડા સમયમાં જ લોકોને રાહત થાય એવી કામગીરી વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી છે. અને હાલની સંજોગોમાં કોઈ તકલીફ વલસાડ ખાતે જોવામાં મળતી નથી અને લોકોને સંતોષ છે, પૂરેપૂરો સંતોષ છે. જે વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે જે કામગીરી કરવામાં આવી ખરેખર લોકોને સંતોષ છે. અને આવનારી 72 કલાકમાં પણ જે પરિસ્થિતિ વરસાદની થવાની હોય એનો સામનો કરવા માટે પણ સમગ્ર વહીવટીતંત્ર, અમે કાર્યકર્તાઓ, અમે બંને ધારાસભ્યો સતત સજાગ છે અને એ સામનો કરવા માટે અમે પૂરેપૂરી અમારા પણ સાધનો છે, પાવર છે, મેઇન પાવર છે, એટલે પહોંચી વળવાની શક્તિ છે. આ કાર્યકરો જે કામગીરી કરી ખરેખર ઉત્સાહ અને પ્રેરકદાયક છે. વલસાડ શહેરમાં 12 કલાકમાં 24 ઇંચ વરસાદ સતત પડી ગયો. અભૂતપૂર્વ મેઘતાંડવ વલસાડ શહેરની પ્રજાએ ગઈકાલે જોયું. એની સાથે જ આજે ભારતીય જનતા પાર્ટીના અમારા પદાધિકારી સહિત સમગ્ર વહીવટીતંત્રએ જે ઝુંબેશ ઉપાડીને શહેરમાંથી પાણીનો નિકાલ કરવાની જે ત્વરિત કામગીરી કરી છે એ ખૂબ અસરકારક રહી છે. સમગ્ર વહીવટીતંત્રને, અલગ અલગ NGOને, ભારતીય જનતા પાર્ટીના અમારા પદાધિકારીઓને હું અભિનંદન પણ પાઠવું છું કે ખડે પગે રહીને વલસાડ શહેરની પ્રજાની આવી આફતના સમયે સેવા કરી છે. સાથે સાથે જે ગરીબ લોકોના ઘરમાં અનાજ ભીંજાઈ ગયું છે એવાને પણ તંત્ર તરફથી રાહત સામગ્રી મળવાની છે. એનું સતત મોનિટરિંગ અમારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ પણ કરનાર છે. વહીવટીતંત્ર પણ આવનારા સમયમાં જો હજી વરસાદ પડે તો એને માટેના પણ આયોજન એમણે આજે મિટિંગ કરીને વિચાર્યું છે. આજે આ માહિતી મળતા જ પ્રદેશ મહામંત્રી તરીકે મારે અહીંયા આવવાનું થયું છે અને જે સ્થિતિનું અમે ચર્ચા કરી છે એમાં ખૂબ સંતોષકારક કામગીરી થઈ છે. વલસાડમાં જે અભૂતપૂર્વ વરસાદ થયો અને 12 કલાકમાં 24 ઇંચ જેટલું પાણી પડ્યું એ સમયે સરકારી તંત્ર સાથે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, સંગઠનના હોદ્દેદારો તેમજ વલસાડ પાલિકાના સભ્યશ્રીઓ દરેકે જે રીતે અપ્રિતમ વ્યવસ્થા અને સેવાની ભાવના બતાવી દરેક વિસ્તારમાં જઈને લોકોના પ્રશ્નો સાંભળીને તેને નોંધ કરીને કલેક્ટરશ્રી સમક્ષ જ્યારે પણ એની રજૂઆત થઈ લોકોની વેદનામાં સાથ આપવાનો આના કરતાં બીજો કોઈ ઉત્તમ રસ્તો હોઈ નહીં શકે. અને આ વસ્તુ 7 દિવસ સુધી મોનિટર થશે અને વલસાડના લોકોની લોકસેવામાં દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે છે એવી પ્રતીતિ સમગ્ર જનતાને થઈ છે. हम लोग NDRF से हैं, 6 NDRF नेशनल डिजास्टर रिस्पांस फोर्स जो गांधीनगर से है. 2 टीम लेके आए हैं, 40-40 आदमी का है टीम है. और यहाँ पे आने का मकसद ये है कि यहाँ पे जो लो लाइन एरिया है उस एरिया में अगर सडनली ज़्यादा से ज़्यादा पानी आ जाए
तो वहाँ का जो एरिया है वहाँ पे लोग इफेक्टेड हो सकता है। उस दौरान कैसे काम करना है और कैसे रेस्क्यू वर्क करना है, तो उसके लिए हम लोग वेल ट्रेंड है और इसी के लिए यहाँ पे आए हैं। तो ऐसा कोई बात नहीं है, चिंता वाली बात नहीं है। हमारा टीम यहाँ पे आ रखा है। टाउन हॉल में एक टीम रुका है और पुलिस लाइन में एक टीम रुका है और हम लोग वेल इक्विप्ड है। और यहाँ पे जो सिविल अथॉरिटी है हमें ब्रीफ किया है कौन कौन सा लाइन है, लो लाइन है, जहाँ पे क्या क्या खतरा हो सकता है, इस बारे में मुझे ब्रीफ किया गया है। और हम लोग रेडी भी है किसी भी प्रकार की कोई ऐसा सिचुएशन आए जहाँ पे हमें रेस्क्यू वर्क करना है। थैंक यू। स्थिति अभी वलसाड़ में क्या हुआ था, कब से ट्रेन का ये आवाजाही रुका था और अब क्या परिस्थिति? ये रात में भारी बरसात होने के कारण से सारे सिटी का पानी जो लो लेवल पे स्टेशन में प्लेटफॉर्म ट्रैक के ऊपर करीब 7 इंच 8 इंच 9 इंच तक पानी आने से ट्रैक गाड़ी रोक दी थी सेफ्टी के लिए। और अभी पानी उतर गया, बरसात थोड़ी कम हो गया तो गाड़ी धीरे धीरे चालू कर रहे हैं हम। और थोड़ी देर जैसे बरसात रुक जाएगी तो नॉर्मल हो जाएगा। कौन कौन सी गाड़ी अभी इरेगुलर है या अभी आना और कैंसिल की गई है? कैंसिल में तो रात से खड़ी हुई गाड़ी है, स्लो जा रही है, चल रही है। ऐसे कैंसिल में तो यहाँ की जो वलसाड़ से चलती हैं गाड़ियाँ वो कैंसिल की गई हैं। जो सुबह 4 गाड़ी चलती है वो कैंसिल की है। दिक्कत हुआ यहाँ पे? आज तो यहाँ प्लेटफॉर्म पूरा भरा हुआ है, आधा भरा हुआ था। गाड़ी रात को 2 बजे से बंदी है और उसके पहले कोई गाड़ी गई नहीं। और यहाँ पब्लिक इतना परेशान कि वहाँ इंक्वायरी में परेशान करते हैं, वहाँ देखते हैं, मास्टर ऑफिस में भी इंक्वायरी करते हैं, कोई साहब जवाब नहीं देता है। शुरू हो गया ये रात को 2 बजे के बाद ज़्यादा प्रॉब्लम आया है और प्लेटफॉर्म पे जब भर गया तो पूरा उसके बाद फिर लिया ही नहीं, गाड़ी कोई लिया नहीं। राजधानी खड़ी थी, उसके बाद अभी सुबह गई, फिर बाद में अभी गाड़ी चालू हुई है, धीरे धीरे चालू होगी। अभी तो ट्रैक भरा हुआ था, ट्रैक अभी खाली हुआ है। આ એમજી રોડની જે પરિસ્થિતિ છે એ આ ટીવી પર અગર તમે જે આ લહેર જે લઈ રહ્યા છો તેની ઉપરથી વિદિત થાય છે કે 15-16 ઇંચ કદાચ વરસાદ પડે અને ઓરંગા નદીમાં ધારો કે પૂર આવે કે ધીરેલ આવે તો અહીંથી પાણી જવાનો માર્ગ ન મળે, પરંતુ ઓરંગા નદીમાં પાણી ન હતું, ઓછું હતું, છતાં બી અહીંના એમજી રોડ ઉપર જબરજસ્ત પાણી ભરાઈ જવાનું કારણ નવયુગ સ્ટોર પાસેનું જે ગરનાળું છે તદ્દન બંધ કરી દીધેલું છે, પૂરી દીધેલું છે। એની હિસાબે આ વેપારીઓના દુકાનની અંદર પાણી બધા ઘૂસી ગયા છે। લાખો ને ખત્રીવાડમાં પાછળ એમજી રોડ ઉપર લાખો કરોડો રૂપિયા નુકસાની આ તમે આ બધા જોઈ રહ્યા છો। એનું થવાનું કારણ આ જ્યારે પરમિશનો આપે છે ત્યારે કેવી રીતે આપે કે પાણી માર્ગ જવાનો ન હોય, અગર પહેલાં સાફ સફાઈ ન હોય તો જ આ વસ્તુ બની શકે, બાકી ન બની શકે। એને માટે કોને દોષિત ઠેરવા? નગરપાલિકાને દોષિત ઠેરવા, ગવર્મેન્ટને દોષિત ઠેરવા, નરેન્દ્ર મોદીને દોષિત ઠેરવા, કોને દોષિત ઠેરવા? એ તો તમારે મીડિયાવાળાએ જ કહેવું પડશે કે કોણ આમાં દોષિત છે, એનું નિરાકરણ લાવે। શું આપણે ગુજરાત તો પ્રગતિને પંથે આગી રહ્યું છે કે આમ છે તેમ છે, આમાં કાંઈ નથી લાગતું કે આમાં પ્રગતિ કરી શકે એવું લાગતું નથી। કારણ કે શહેરીજનોનું સુખ સગવડતા બિલકુલ સચવાતી નથી। રોડ ઉપર પાણી કેટલું બધું ભરાઈ જાય છે છતાં કોઈ પણ માણસ સાફ કરવા માટે બી આવતું નથી, સમજ્યા ને? એક વખત ગટરની અંદર કચરો કાઢે એ 4 દિવસે બી નહીં ઉપાડે, પાછો એ ગટરની અંદર પાછો ચાલી જાય। એની પાછળ જ આ લોકોએ તરત જ ટ્રેક્ટર લઈને પાછો કચરો ભરવો જોઈએ, એ નથી ભરતા। એટલે આવી બધી ઘણી બધી ફોલ્ટ છે। તો નગરપાલિકાને મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ એનો સોલ્યુશન વહેલા વરસાદનું પાણીનું કાઢવું એવી મારી આ સોનલબેનને અને એની આ બોર્ડને, ભાજપવાળાની બોર્ડને મારી નમ્ર વિનંતી છે। અમારે લોકોએ આ જો દુકાનની આવી પરિસ્થિતિને કારણે ઘરનું કામ છોડીને અમારે લોકોએ દુકાનમાં આવવું પડે, કેમ કે જે માણસો ગામડાના હોય એને ત્યાં ઘરમાં બી એટલા પાણી ભરાઈ ગયેલા, એટલે એના હિસાબે બધી દુકાનોને નુકસાન છે, એવું નથી અમને એકને જ છે। એટલે બને ત્યાં સુધી જેનું પણ આમાં ધ્યાન દોરવાતું હોય, જેને પણ કામને લાગુ પડતું હોય એ લોકો મદદ કરી અને આખા બધાને એમજી રોડ વાળાને મદદ કરે એવી વિનંતી કરે। બાકી તો હવે અમે તો કંઈ કરી નથી શકવાના, જે નુકસાન છે તે અમારે ભોગવવાનું છે। 4:30-5 આવ્યા ત્યાં અડધી દુકાન પાણીમાં હતી, બધો માલ ભીનો હતો ને પાણી એટલે આપણે ઘૂંટણ સુધી આવે, 4 થી 5 ફૂટ પાણી હશે। પાણીનો ફોર્સ બી એટલો જ હતો, ધીમે ધીમે એટલે જેમ તેમ ટાવરથી એમજી રોડ ઉપર ફૂલ પાણી હતા બંને બાજુ। નુકસાનનો તો કોઈ અંદાજ નથી, પણ હવે માલ તો ઘણો ભીનો થયો છે, બધો વરસાદમાં નીચેનો જે માલ હતો બધો ભીનો થઈ ગયો છે। નુકસાની 3-4 લાખની ખરી તકલીફ, પાણી તો ઘણું આવી ગયેલું હતું। કેટલું પાણી હતું? પાણી દુકાનમાં 1-1.5 ફૂટ થયું, 1-1.25 ફૂટ। હા, વલસાડ એમજી રોડ પર બધી દુકાનમાં પાણી ભરાયેલા હતા। અમારે ત્યાં લગભગ 1.5 ફૂટ પાણી ભરાયેલું હતું। હવે નુકસાનીનો અંદાજ તો નથી, નુકસાન તો લગભગ 3-4 લાખનું ગણાય।
નહીં, દરેક દુકાન પોતાના હિસાબે નુકસાની તો છે જ. કોઈની 50,000 વધારે, કોઈની ઓછી. વરસાદ એકદમ હેવી રેઇન અને કોઈ પણ રીતે દુકાન સુધી પણ પહોંચાય નહીં. રોડ ઉપર પણ 2 થી 2.5-3 ફૂટ જેટલા પાણી, પાટલી ખત્રી રોડમાં પણ પાણી. આનું કારણ એક જ કે બધી બાજુથી પાણીનો ફ્લો અહીંયા આગળ આવે. બધા જે નદી નાળા બધા ઉભરાયેલા, દરિયામાં પણ ભરતી, એને કારણે બધું પાણી બેક આવે. ઔરંગા નદીમાંથી છીપવાડનો બધો એરિયા એ પણ બધો પાણીમાં. એટલે આ પાણી કોઈ પણ જગ્યાએથી અહીંથી ખસી શકે. ગમે એવું મોટું નાળું હોય, નાળું નાનું હોય કે મોટું હોય, પણ પાણી આગળ જ નહીં જાય તો એનો કોઈ રસ્તો જ નહીં મળે. એને કારણે બધે પાણી ભરાઈ ગયેલા. દુકાનની અંદર પણ અત્યારે લગભગ અમારે એમ સમજો ને કે 6 ઇંચ જેટલું પાણી તો પાકું હતું. અત્યારે પાણી ઉતર્યું છે, પણ માલ સામાનને સારું એવું ઘણું નુકસાન. લગભગ હું મારી જ વાત કરું તો એવરેજ 10 ખાનાની અંદર 30% પ્રમાણે ગણતા પણ લગભગ 300%, અને બહાર મૂકેલા લગભગ 110 થી 115%. એમ કરીને હવે 400-450% અત્યારે તો નુકસાનમાં છે. હવે તમે 1%ની વેલ્યુ ખાલી 2,000 રૂપિયા ગણો તો બી 400%નું નુકસાન લગભગ મારા હિસાબે 7 થી 8 લાખ રૂપિયા જેવું પાક્કું હશે. એનાથી વધારે નુકસાન હશે, પણ ઓછું નુકસાન તો દેખીતું નુકસાન અત્યારે એવું લાગે કે 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન થયેલું હોય તેવું દેખાય છે. આ વરસાદને કારણે નાની ખત્રીવાડમાં બધી દુકાનોમાં પાણી ભરાઈ જતા અમારી દુકાનમાં બી 1.5 થી 2 ફૂટ નીચેનું પાણી ભરાઈ જતા અમારું લગભગ 15 થી 20 લાખનું નુકસાન થયેલું છે. બધો માલ પાણીમાં બોરાઈ ગયો છે. જે ભારે વરસાદ થઈ અને એના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, એમાં એક આ વલસાડપાટી વાડી વિસ્તારનો જે વિસ્તાર છે, વોર્ડ નંબર 1માં આવે છે. અને હિતેશ્વરના કાઉન્સિલર છું અને મારી સાથે બળેજા યોગ મંદિરના બધા મિત્રો છે, જેમને સતત સાથે રહીને સેવા આપી છે. અને અહીંયા જે ગરીબ લોકો છે એમના માટે આ ખીચડીને એનો જે આપવાની સેવા આપી છે, એના માટે હું ખૂબ એમનો આભારી છું. કયા કયા વિસ્તારોમાં આ ભોજન પહોંચાડવામાં આવે છે? વલસાડપાટી એકચ્યુઅલી મેઇન વિસ્તાર છે. અહીંયા પાણીનો ઘેરો વધારે છે, પાણી હજુ ઉતર્યા નથી અને ઘૂંટણ સુધીના પાણી છે. હાલ યાદવનગર, એની સાથે વાડી પડ્યા, સાગર ડેરી રોડ, એ બધા વિસ્તારમાં આ સેવા પૂરી પાડી છે. જે રાત્રે વરસાદ ધોરમાર જે વલસાડની અંદર ચાલુ છે, એ ચાલુની અંદર મારે એવું કહેવું જોઈએ કે આ ફેરી વલસાડમાં નહીં પણ વલસાડમાં ચાલ્યો ગયો એમ કહી તો ચાલે. પરિસ્થિતિ એવી ગંભીર થઈ ગઈ કે લોકો જેની ઘરમાં પાણી નહીં ભરાતા હતા તેના ઘરમાં પાણી. આજે લાખો ને કરોડો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે. પણ આ તબક્કે નગરપાલિકાની વહીવટતંત્રની એટલી બધી બેદરકારીના લીધે જે લોકોએ ભોગ બનવા પડ્યું છે. એટલા માટે કે ફ્લડ કંટ્રોલ તરફથી સૂચના મળી, પણ નગરપાલિકા પર જે રાત્રે નીચાણવાળા વિસ્તાર કે જ્યાં પાણી, એમના તરફથી કોઈ સૂચના આપવામાં નહીં આવી, જેના લીધે લોકોનું બહુ નુકસાન થયું છે. અને માનવતાની ધોરણે હું આજે મુનાલ હોસ્પિટલમાં જે દેવ્યાસ હોસ્પિટલ મુનાલ હોસ્પિટલમાં છે તેમાં શિવાભાઈ કરી છે, એનો ખૂબ ખૂબ આભાર માનું કે એમને સવારથી 9 વાગ્યાથી કમસે કમ તમે માનો નહીં 1500 થી 2000 દૂધની થેલી, 1500 થી વડા પાવ અને દૂધની થેલી, છાશનું વિતરણ અને પાણીના પાઉચ દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા હતા આવા યુવાનો સાથે એમને જાતે રૂબરૂ અને અમે એમની સાથે હાજર રહીને દરેકને જેના ઘરમાં પાણી છે અટવાટ આપ્યા છે. એટલા માટે કે એમને મળવું જરૂરી હતું. પણ નગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સવલત કે કોઈ અહીંયા આગળ અમને તો એટલા માટે કહેવું પડે કે આટલા આખો વિસ્તાર 3 વાગે પાણીમાં જો ગરકાવ થઈ જતો હોય ને નગરપાલિકા એક ફાયરથી એક સાયરન નહીં વગાડીએ કે લોકોને એલર્ટ નહીં કરી શકે, એ ખૂબ શરમની વાત છે. અને આ કલેક્ટર સાહેબ, અત્યારે કલેક્ટર સાહેબ આવેલા, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, ધારાસભ્યશ્રી પ્રમુખસિંહ અને કનુભાઈ, મેં એમને એક રિક્વેસ્ટ કરી છે કે સાહેબ આપનું વહીવટતંત્ર અહીંયા રાત્રે નહીં આવી શકે, રાત્રે એલર્ટ નહીં થઈ શકે, પણ લાઈફ ટાઈમ જેકેટ અને જે રિંગ અને દોરડા જો આ ફ્લડ આ નીચાણવાળા વિસ્તાર પાણીવાળા વિસ્તારમાં આપવામાં આવે તો અહીંના યુવાનો તરવૈયા છે, નદીના નજીક રહેલા છે. હું કમસે કમ એટલી તો ખાતરી આપું કે રાત્રે કોઈ આવો બનાવ બને તો આ યુવાનો આ જે ઘરમાં ફસેલાને બચાવે. ને વલસાડ અત્યારે તમામ યુવાનોએ જ બચાવ્યું છે.